આ છે ગુજરાતનો કચ્છ જિલ્લો, જ્યાં એક સમય જેસલ જાડેજા નામનો બારવટીયો ખૂબ વિખ્યાત હતો, જેમના લોકો કચ્છના કાળુડા નાગ તરીકે પણ ઓળખે છે. એક દિવસ જેસલ જાડેજાનો તોરલ સતી નાવડામાં બેસીને દરિયો પાર કરતા હોય છે અને ત્યારે અચાનક દરિયામાં તોફાન આવવા લાગે છે અને જેસલ જાડેજાને એમ થાય છે કે આજે મારો વિનાશ નક્કી છે. પણ ત્યાં તોરલ સતી નાવડામાં શાંતિથી બેઠા હોય છે. ત્યારે જેસલ જાડેજા એમ કહે છે કે હે તોરલ સતી, તમને કેમ બીક નથી લાગતી? ત્યારે તોરલ સતી કહે છે, હું તને કંઈ નહીં થવા દઉં, તું ખાલી મને તારા પાપ ગણાય. પછી એક એક કરીને જેસલ જાડેજા પોતાના પાપ ગણાવવા લાગે છે અને એ દિવસ પછી જેસલ જાડેજા બધું મૂકીને ભક્તિ માર્ગે ચાલ્યા જાય છે અને પછી જેસલ જાડેજા લૂંટારા તરીકે નહીં, સંત તરીકે પ્રખ્યાત થાય છે અને જેસલ જાડેજાના તોરલ સતીની લોકવાયકા ગામે ગામે ફેલાવા લાગે છે. એક દિવસ જેસલ જાડેજાનો તોરલ સતી જીવતા સમાધિ લે છે. એ સમયે જેસલ અને તોરલની સમાધિ વચ્ચે ગાડું નીકળી જાય એટલી જગ્યા હતી. અત્યારે માત્ર 1.5 થી 2 ફૂટની જગ્યા રહી છે. જેસલ જવ જેટલો તો તોરલ તલ જેટલી આગળ વધે છે અને જે દિવસે આ બંનેની સમાધિ ભેગી થશે ત્યારે આ દુનિયાનો અંત થઈ જશે એવું કહેવામાં આવે છે. તો શેર કરી દો આ વિડીયો તમારા મિત્રોને અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે આ પેજને ફોલો કરો.